ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 10 જાન્યુઆરી અને શુક્રવાર. કપાસની બજારની વાત કરીએ મિત્રો, ઘરેલું બજારની વાત કરીશું, વિદેશી બજારની વાત કરીશું. CCIની ઉપર 2 જગ્યાએ હાઈકોર્ટમાં કેસ થયા છે. મહારાષ્ટ્રના વિદર્ભમાં ખેડૂતોએ કર્યો છે અને આંધ્રપ્રદેશમાં એ પૂર્વ CCIના કર્મચારીએ કર્યો, પણ તે આપણે સમજવી જ કોઈને કર્યો હોય. પહેલાં ઘરેલું બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ નરમ હતા અને મણે ₹10 થી 15નો ઘટાડો જોવા મળ્યો હતો. કપાસની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. કપાસિયાની બજારો પણ ઘટવા લાગી હોવાથી તેની અસરો પણ જોવા મળી રહી હતી. સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં 28,000 મણ, હળવદમાં 6,000 મણ, બાબરામાં 7,000 મણ, અમરેલીમાં 4,000 મણ, ગઢડામાં 4,500 મણની આવક થઈ હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની 150 ગાડીની આવક હતી અને ભાવ 1,430 થી 1,460 હતા અને કાઠિયાવાડના કપાસની 60 ગાડીની આવક સામે ભાવ 20 કિલોના 1,440 થી 1,490 હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની 50 ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના 1,400 થી 1,460 પ્રતિ 20 કિલોના હતા. રાજકોટમાં કપાસની 14,000 મણની આવક હતી. દેશમાં રૂની આવક 1,98,800 ગાંસડી આસપાસ હતી અને ભાવ નરમ ટોન હતો. એવરેજ ગુજરાતમાં ભાવમાં ખાંડીએ ₹250નો ઘટાડો જોવા મળ્યો હતો. રૂની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. કપાસિયાની ખોળની બજારો સ્થિર હતી. ગુજરાતમાં શંકર રૂના ભાવ 29 mm લેન્થ અને 3.8 માઇકની શરતેના ભાવ ₹250 ઘટી 53,800 થી 54,300 હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ 150 ઘટી ખાંડીને 41,800 થી 42,200 હતા. કપાસિયા ખોળની બજારમાં ભાવ સ્થિર હતા. બેન્ચમાર્ક ખોળ વાયદો ₹11 ઘટી 2753ની સપાટી પર બાંધ્યો હતો. મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાના 1,600, સુગર બારદાના 1,620 અને જોડ બારદાના 1,570 હતા. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 1,575 અને એવરેજ નાની મિલોના ભાવ ₹1500 થી 1,550 પ્રતિ 50 કિલોના હતા. કપાસિયાના ભાવ 20 કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ 675 થી 680 હતા અને કડીમાં ₹790 થી 715 હતા. આખા ભારતમાં ક્યાં કેટલી આવક થઈ તે જોઈએ તો ઉત્તર ભારતમાં 13,000 ગાંસડી, ગુજરાતમાં 30,000 ગાંસડી, મહારાષ્ટ્રમાં 70,500 ગાંસડી, મધ્યપ્રદેશમાં 15,000 ગાંસડી, તેલંગાણામાં 40,000 ગાંસડી, આંધ્રપ્રદેશમાં 8,300 ગાંસડી, કર્ણાટકમાં 15,000 ગાંસડી, ઓરિસ્સામાં 5,000 ગાંસડી અને તમિલનાડુમાં 1,000 ગાંસડી. કુલ 1,97,800 ગાંસડીની આવક થઈ હતી. હવે CCIની વાત કરીએ તો CCIના અધિકારીઓની માઠી બેઠી છે. આંધ્રપ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં પણ CCI સામે હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે. મહારાષ્ટ્રના વિદર્ભના શ્રીરામ સાતપુતોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે CCI વિદર્ભના અનેક સેન્ટરમાં કપાસની ખરીદી કરતી નથી અને ખેડૂતોને સમયસર પૈસા ચૂકવતી નથી. હાઈકોર્ટે CCIને આ અરજી બાબતે તમામ વિગતો તાત્કાલિક હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો અને આજે એટલે કે 10મી જાન્યુઆરીએ આ કેસની વધુ સુનાવણી થશે. CCIએ છેલ્લા 3 દિવસમાં રૂના ભાવમાં ખાંડીએ ₹800નો વધારો કર્યો બાદ ગુરુવારે ભાવ યથાવત રાખ્યા હતા. CCIએ અમદાવાદ, રાજકોટ માટે 28 mm લેન્થવાળા રૂના ભાવ ₹52,500 ઓફર કર્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના 30 mm રૂના ભાવ ₹53,900 અને 28 mmના ₹52,300 ઓફર કર્યા હતા. CCIની ગુરુવારે 9,700 ગાંસડી વેચાઈ હતી, જેમાં મિલોએ 5,900 ગાંસડી ખરીદી હતી અને વેપારીઓએ 700 ગાંસડી ખરીદી હતી. આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં CCIના ભૂતપૂર્વ અધિકારીએ એક અરજી કરી હતી, જે CCIને ફક્ત ખેડૂતો પાસેથી કપાસ ખરીદવાનો અધિકાર છે, તેનું જીનિંગ કરવાનો અધિકાર નથી. સરકારે CCIને આપ્યો નથી, છતાં CCI કપાસ ખરીદી તેનું જીનિંગ કરી કપાસિયા અને રૂ વેચી રહી છે, જે સંપૂર્ણ ગેરકાયદેસર છે. CCIના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ક્યાંય જીનિંગ કરવાનો ઉલ્લેખ કરાયો નથી. વળી કેન્દ્રીય કૃષિ અને કલ્યાણ મંત્રીએ તારીખ 17મી ડિસેમ્બરે સંસદમાં એક પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકારે CCI દ્વારા સમગ્ર દેશમાં કપાસની ખરીદીને થતી જીનિંગ પ્રક્રિયાને મંજૂરી આપી નથી. CCI દ્વારા 2014 થી 2021 દરમિયાન ખેડૂતો પાસેથી કપાસ ખરીદી તેનું જીનિંગ કરવામાં ₹17,500 કરોડનું નુકસાન થયું છે, જે 2023-24ના 2 જ વર્ષમાં 2,000 કરોડનું નુકસાન થયું છે. આ નુકસાનની ભરપાઈ સરકાર દ્વારા કરાય છે. જો CCI
માત્ર કપાસ ખરીદી અને તેનું વેચાણ કર્યું હોત તો આટલી મોટી નુકસાની ન થઈ હોત તેવું હાઈકોર્ટને કરાયેલી અરજીમાં જણાવાયું હતું. સીસીઆઈ દ્વારા કપાસ ખરીદી તેનું જીનિંગ ચાલુ થતાં દેશમાં અનેક જીનિંગ મિલો બંધ થઈ ગઈ છે. હાઈકોર્ટમાં થયેલી અરજીમાં જણાવાયું હતું કે સીસીઆઈ પાસે વ્યવસાયિક લેણદેણનો નિર્ણય લેવાની કોઈ સત્તા નથી. આંધ્રપ્રદેશ હાઈકોર્ટ સીસીઆઈ અને તેમના અધિકારીઓને જવાબ આપવા આદેશ આપી તારીખ 6 ફેબ્રુઆરીએ આ મામલે વધુ સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. સમજો ને મિત્રો, સીસીઆઈ ખરીદીને જીનિંગ કરે છે, 54,400 ખુલ્લા બજારમાં ભાવ છે, તેની પાસેથી 52,600માં ખરીદે છે, છતાં ગમતું નથી. હવે વિદેશી બજારની વાત કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદો 18% જેવો વધી 68.54 સેન્ટ પર બંધ રહ્યો અને યુએસડી અમેરિકન કૃષિ સંસ્થા આજે રાત્રે ઉત્પાદનનો અંદાજ આપશે, અહેવાલ આપશે. તેની વાત કરીએ તો યુએસડીના જાન્યુઆરી મહિનાના રિપોર્ટમાં વૈશ્વિક રૂના ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા ટ્રેડર્સો દ્વારા મુકાઈ રહી છે. ખાસ કરી પાકિસ્તાનના રૂની આવક ધારણા કરતાં ઓછી થઈ હતી તેમજ અમેરિકામાં પણ રૂનું ઉત્પાદન ઓછું થયું હોવાનો રિપોર્ટને પગલે વૈશ્વિક રૂના ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે. ડિસેમ્બર મહિનાના રિપોર્ટમાં યુએસડીએ 1505 લાખ ગાંસડી 170 કિલોની રૂનું ઉત્પાદનનો અંદાજ મૂક્યો હતો, જે જાન્યુઆરીના રિપોર્ટમાં ઘટીને 1504 લાખ ગાંસડી મુકાવાની ધારણા છે. ન્યૂયોર્ક રૂ વાયદો એકધારી ઘટી રહ્યા ત્યારબાદ આજે વધ્યો. તેની અસરે ચીનના રૂ વાયદા પણ ગુરુવારે ઘટ્યા હતા. જોકે કોટન યાર્ન વાયદામાં મજબૂતી જોવા મળી હતી. ચીનનો રૂ બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો 5 યુઆન ઘટી 13,400 યુઆન અને માર્ચ વાયદો 5 યુઆન ઘટી 13,370 યુઆન અને મે વાયદો 20 યુઆન ઘટી 13,410 યુઆન પર બંધ રહ્યો હતો. જ્યારે કોટન યાર્ન બેન્ચમાર્ક વાયદો 25 યુઆન વધી 19,255 યુઆન અને મે વાયદો 10 યુઆન વધી 19,255 યુઆન બંધ રહ્યો હતો. હવે વૈશ્વિક ભાવ જોઈ લઈએ. 356 કિલોના આપણા શંકર સોના 54,300, ન્યૂયોર્ક માર્ચ વાયદા પ્રમાણે 45,950, ચીનના 55,870, પાકિસ્તાનના 52,913, બ્રાઝિલના 43,071, કોટલુક ઇન્ડેક્સના 53,169. તો તમે સમજ્યા, સીસીઆઈ પાસેથી રૂ મળે છે સસ્તું, છતાં જીનિંગ કરે તે ગમતું નથી આઉટસ્ટેટમાં. અને ત્યાર પછી એવા બહાના બનાવવામાં આવે છે કે સીસીઆઈનો રૂને આડું આપવામાં આવશે, બજાર હાલવા નથી દેતું. જ્યારે જેટલી રૂ જોઈએ એટલું સીસીઆઈએ વેચવા કાઢ્યું છે. આ કોઈ પૂર્વ અધિકારીએ કોઈ નુકસાનીમાં ગઈ સીસીઆઈની અરજી કરી એવું તમને લાગે છે હાઈકોર્ટમાં? આ સ્પષ્ટ આપણને દેખાય છે, છતાં ચલાવવું પડે છે. કેટલી બધી ખેડૂતો સાથે છેતરપિંડી, કેવા હથકંડા બધા અપનાવવામાં આવે છે આપણે જોઈએ છીએ, છતાં આપણે શું કરી શકવાના. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.